પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। તેરા તુझको અર્પણ ઝુંબેશ અંતર્ગત અરજદારોના ગુમ થયેલા 7 મોબાઈલ ફોન શોધીને પરત કરવામાં આવ્યા હતા। મળતી વિગતો મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિતનાઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે કામગીરી કરવામાં આવી હતી। તેરા તુझको અર્પણ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં લોકોના ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલ શોધી લોકોને પરત અપાવી તેરા તુझको અર્પણ સૂત્રને સાર્થક કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિતનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સેસના આધારે અરજદાર મિતુલ રૂપારેલના મોબાઈલ શોપથી દુકાનથી 7 મોબાઈલ ફોન ગુમ થયા હતા, જેને શોધી અરજદારને પરત કરી તેરા તુझको અર્પણ સૂત્રને સાર્થક કર્યું હતું। મારી શોપ શ્રી ટેલિકોમ મંગલમ 4 રસ્તા ઉપર આવેલી છે। આજથી 2 મહિના પહેલે હું શટર બંધ કરતો હતો ત્યારે મારા મોબાઈલના પીસ ગુમ થયા હતા, ભૂલાઈ ગયા હતા શોપે। એ મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી તો આજે મને પરત એ લોકો શોધી આપ્યા છે। એના માટે પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંદર સાહેબનો તથા એલસીબી ટીમ તથા કચ્છ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરું છું।